Hello friends, myself Hina Desai from Ashwamegh Vidyalaya, Standard 11, Gujarati Medium, Unit 7, Read 1, How Does It Smell? Part 2. We learn about how we smell and our smell sense and taste sense, how differ. We see. આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા કે આપણી જે શ્વાસ લેવાની ઇન્દ્રિય છે તે અને આપણી સ્વાદ પારખવા માટેની ઇન્દ્રિય છે એ બંને અલગ રીતના કામ કરે છે અને આપણે જે આ પેરેગ્રાફ છે એની ઉપરનો જે પેરેગ્રાફ છે એની અંદર આપણે જોયું છે કે જે વૈજ્ઞાનિક લોકો છે એમણે એક ટેબલ બનાવ્યું છે સ્વાદને જે સ્મેલ છે એને પારખવા માટેનું, પરંતુ એ કેવું ચોક્કસ અને સંતોષકારક બન્યું નથી. એમણે ફક્ત એના અમુક પાર્ટ પાડેલા છે કે જોયું ને આપણે કે અહીંયા જે ઇથેનોલ છે, એરોમેટિક છે, ફ્રેગ્રન્ટ છે, ગાર્લિક, બર્નિંગ, ગોટી એટલે કે સુગંધિત છે, માદક છે, બળેલા જેવી છે, લસણ જેવી, આ અલગ અલગ સ્મેલના એમણે ફક્ત એક ટેબલ બનાવ્યું છે એને, પરંતુ એનું રિઝલ્ટ એમને સંતોષકારક મળ્યું નથી. હવે આપણે જોઈએ કે આગળ શું કહેવા માંગે છે ઓથર કે સેન્સ, સ્મેલ ઓફ સેન્સ અને જે ટેસ્ટ ઓફ સેન્સ છે એ કેવી રીતના એકબીજાથી અલગ પડે છે. ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ? ડિફર એટલે જુદા જુદા, અલગ અલગ, વન અનધર એટલે એકબીજાથી, કે આપણી જે સ્મેલ લેવાની જે સેન્સ છે, સોડમ લેવાની, ગંધ પારખવાની જે શક્તિ છે, બરોબર, તો એમાં આપણે એકબીજાથી અલગ પડીએ છીએ ખરા, ભિન્ન છીએ ખરા? ઓફકોર્સ there is some variation in sense of smell of woman than that of men's. વેરિએશન એટલે ભિન્નતા, અલગતા, કે there is some variation in sense of smell of woman than that of men, કે જે સુગંધ લેવાની જે સોડમની જે સંવેદના છે એ પુરુષો અને સ્ત્રીઓ, વુમન એટલે સ્ત્રી અને મેન એટલે પુરુષ, અહીંયા બંને બહુવચનમાં છે, બરોબર. તો એ સ્ત્રીઓ અને પુરુષો જે છે, બરોબર, એમાં ગંધ પારખવાની શક્તિ બંનેમાં અલગ અલગ રીતે છે, બંનેમાં સરખી હોતી નથી. વુમન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ. જે સ્ત્રીઓ જે છે એની એક્યુટ એટલે ચોક્કસ, સેન્સ ઓફ સ્મેલ, સ્મેલ જે સુગંધ સોડમ પારખવાની જે શક્તિ છે, જે સેન્સ રહેલી છે એ સ્ત્રીઓમાં ચોક્કસ છે. ધેન મેન હેવ, જે પુરુષો પાસે જે સુગંધ સોડમની જે સંવેદના છે એના કરતા જે સ્ત્રીઓ પાસે જે સંવેદના ચોક્કસ અને તીવ્ર રહેલી છે. And this sense becomes dull with aging, સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બીવરેજ. અને આ જે સેન્સ ઓફ સ્મેલ છે એ બીકેમ ડલ, ડલ એટલે એ ધીમે ધીમે મૃત થતી જાય છે, ઝાંખી થતી જાય છે. વિથ એજિંગ, એજિંગ એટલે ઉંમર વધવાની સાથે, સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવાની સાથે, એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બીવરેજ, બીવરેજ એટલે કે જે પાણી, આપણે જે પાણી પીએ છીએ એ પાણી સિવાયનું અલગ પ્રકારના જે બીજા પીણા હોય છે એને શું કહેવાય? બેવરેજ. તો ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજ, જે પાણી સિવાયના જે બીજા આલ્કોહોલ પી છે તો એનાથી પણ જે સ્મેલ સેન્સ છે એ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. કે સ્મેલ સેન્સ કઈ કઈ રીતે નષ્ટ થતી જાય છે, કે કેવી રીતના એ ઓછી થતી જાય છે એવું પૂછવામાં આવે તો શાના કયા કયા કારણો આપી શકાય? તો વિથ એજિંગ, કે ઉંમર વધવાની સાથે, સ્મોકિંગ સતત અને વધુ ધૂમ્રપાન કરવાની સાથે, અને ડ્રિંકિંગ આલ્કોહોલિક બીવરેજ, પાણી સિવાયનું બીજું આલ્કોહોલિક પીણું પીવામાં આવે તો પણ જે સ્મેલ સેન્સ છે એ દૂર થઈ જાય છે. વેન વી હેવ કોમન કોલ્ડ, કોલ્ડ એટલે આપણે કોલ્ડ એટલે ઠંડી એવું કહીએ છીએ, પણ અહીંયા ઠંડીના અર્થમાં નથી, પરંતુ શું છે અહીંયા કહેવામાં આવ્યું છે કોલ્ડ એટલે શરદી. વેન વી હેવ કોમન કોલ્ડ, કે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે, the smell receptor located in about 2.5 square centimeters in upper nostril cavity became dead. The smell receptor, receptors એટલે અહીંયા કોષો, જે નાની નાની કોશિકાઓ હોય છે એ,
લોકેટેડ એટલે આવેલું હોવું ઇન અબાઉટ 2.5 સ્ક્વેર સેન્ટીમીટર્સ 2.5 એટલે કે અઢી સ્ક્વેર સેન્ટીમીટર્સ એટલે ચોરસ સેન્ટીમીટર્સ ઇન અપર નોઝલ કેવિટી બીકેમ ડેડ કે જે નાકના ઉપરના ભાગમાં જે પોલાણ આવેલું છે એ મૃત થઈ જાય છે કે જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે જે નાકના ઉપરના ભાગમાં જે પોલાણ આવેલું છે ત્યાંના જે રેસેપ્ટર કોષો છે એ 2.5 સેન્ટીમીટર સુધી એ મૃત થઈ જાય છે તેથી ધ કોલ્ડ સફરર્સ sense of taste is not affected. He believes that he has lost the sense of taste. અને તેથી જ જે કોલ્ડ સફરર એટલે કે જેમને શરદી થઈ હોય છે જે શરદીનો જે પેશન્ટ હોય છે તે એવું માને છે કે સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ. એની જે સેન્સ ઓફ ટેસ્ટ છે જે સ્વાદ પારખવાની જે એની સંવેદના છે ઇઝ નોટ અફેક્ટેડ એને કોઈ નુકસાન થયું નથી છતાં પણ હી બિલીવ્સ ધેટ તે એવું માની લે છે કે he has lost the sense of taste. એની જે સ્વાદ પારખવાની જે શક્તિ છે એ નષ્ટ થઈ ગઈ છે જતી રહી છે એવું માને છે. જો શરદીનો પેશન્ટ છે બરોબર એની જ્યારે શરદી થાય છે ત્યારે આપણને પણ જ્યારે શરદી થાય છે ત્યારે આપણે જે કોઈ પણ ફૂડ ખાઈએ છીએ તો આપણે એનો કોઈ ટેસ્ટ લાગતો નથી એટલે આપણે એવું માની લઈએ છીએ જનરલી કે આપણને શરદી થાય ત્યારે આપણને કોઈ ટેસ્ટ આવતો નથી પરંતુ કે એવું નથી કે એનો ટેસ્ટ નથી આવતો. Actually his sense of smell is lost and therefore he is not able to identify flavor of the food. Actually એટલે કે ખરેખર રીતે his sense of smell is lost. પરંતુ એની જે ગંધ પારખવાની જે શક્તિ છે એ lost એને ગુમાવી દીધી છે and therefore he is not able to identify flavors of the food. અને તેને કારણે therefore એટલે તેથી he is not able એટલે સક્ષમ હોવું to identify એટલે ઓળખવું flavors of food. અને તેથી એ જે ફૂડ છે જે ખોરાક છે એનો સાચો સ્વાદ ઓળખી શકતો નથી અથવા તો પારખી શકતો નથી. તો આ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવે છે કીધું છે કે જે સ્મેલ પારખવાની જે સુગંધ સોડમની જે સંવેદના છે એ બધાની અલગ અલગ હોય છે અને એમાં સ્ત્રીઓ અને પુરુષો એ બંનેની સંવેદના અલગ છે. તેમાં પુરુષો કરતા જે સ્ત્રીઓ છે એની સંવેદના વધારે ચોક્કસ અને તીવ્ર હોય છે. અને એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ માણસને આપણને જ્યારે શરદી થાય છે ત્યારે આપણે કેવું ફીલ કરીએ છીએ આપણી જે નાકના જે પોલાણના કોષો છે એ 2.5 સેન્ટીમીટર સુધી મૃત થઈ ગયા હોય છે એટલે આપણને કોઈ સ્મેલ આવતી નથી અને સ્મેલ આવતી નથી એટલે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એનો ટેસ્ટ આપણને લાગતો નથી એટલે આપણે એવું માની લઈએ કે આપણે જે ટેસ્ટ સેન્સ છે એ લોસ્ટ થઈ ગઈ છે. પણ એકચ્યુઅલી એવું હોય છે કે આપણી જે સ્મેલ સેન્સ છે એ નષ્ટ થઈ જાય છે અને આપણે ફૂડનો કોઈ ટેસ્ટ લઈ શકતા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ હિયર વી ગો. touch, pressure and pain all require direct contact. Touch એટલે સ્પર્શ, પ્રેશર એટલે દબાવવું અથવા દબાણ and pain એટલે પીડા દર્દ. all require direct contact. require એટલે જરૂરી હોવું, ડાયરેક્ટ એટલે સીધો અને કોન્ટેક્ટ એટલે જોડાણ. જે આ ટચ પ્રેશર એન્ડ પેઇન છે એ ત્રણેયને કેવું સીધો કોન્ટેક્ટ હોય છે. કેવી રીતના કે આપણે કોઈ વસ્તુ ટચ છે તો આપણે સ્પર્શ કરીએ છીએ તો આપણને સીધું આપણે સ્પર્શ કરીને કહી શકીએ છીએ કે આ સોફ્ટ છે હાર્ડ છે. પ્રેશર એટલે પણ આપણે કેવું કે એને દબાવીએ છીએ દબાવીને કહી શકીએ કે એ સ્મૂથ હોય તો એ ઇઝીલી આપણે એને પ્રેશર કરી શકીએ છીએ જ્યારે હાર્ડ હોય તો આપણે એને ઇઝીલી પ્રેશર કરી શકતા નથી. પેઇન પણ આપણને ખબર પડે છે આપણને કંઈ ઈજા થઈ હોય તો આપણને પેઇન થાય છે વધારે ઓછું આપણે એ કેવું સીધો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સ. યુઝ્યુઅલી એટલે કે મોટે ભાગે હિયરિંગ એન્ડ સાઇટ. હિયરિંગ એટલે સાંભળવું શ્રવણ શક્તિ એન્ડ સાઇટ એટલે દ્રષ્ટિ. આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સ્મેલ.
કે યુઝ્યુઅલી મોટે ભાગે જે આપણી જે શ્રવણ સામાન્ય રીતે આપણે જે શ્રવણ આપણે સાંભળીએ છીએ અને દ્રષ્ટિ છે એને સોડમની જેમ દૂરના અંતરથી સંવેદનાઓ છે કે આપણે દૂર સુધી એની સંવેદના કરી શકીએ છીએ. આપણે દૂર દૂર સુધી સ્મેલ આવી શકે છે તેમ આપણને હિયરિંગ એટલે આપણને શ્રવણ સાંભળવું કે દૂર સુધીનો અવાજ આપણે સંભળાય છે. પછી સાઇટ એટલે કે આપણી જે દ્રષ્ટિ છે આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ. જેવી રીતના સ્મેલ સેન્સ આપણે દૂર દૂર સુધી સ્મેલ સેન્સ અનુભવી શકીએ છીએ, જે સોડમની સંવેદના અનુભવી શકીએ છીએ તેવી રીતના જે હિયરિંગ એન્ડ સાઇટની સંવેદના છે એ પણ આપણે લોંગ ડિસ્ટન્સ સુધી એનો અનુભવ કરી શકીએ છીએ. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજ. જે સોડમ છે સુગંધ છે તેના લાભો છે. સાઇટ ઇઝ in a state of nature dependent on the sun and is to a great extent useless at night. શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે સાઇટ એટલે કે જે આપણે દ્રષ્ટિ છે એને શું કીધું છે કે એ કુદરતી અવસ્થામાં જ એટલે કે ડિપેન્ડન્ટ ઓન ધ સન કે એ શાના પર આધારિત છે? સૂર્ય. ડિપેન્ડન્ટ એટલે ના પર આધારિત હોવું. સન એટલે કે સૂર્ય. કે દ્રષ્ટિની જે અવસ્થા છે એ સૂર્ય પર આધારિત છે. એન્ડ ઇટ ઇઝ ટુ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ. અને મહદઅંશે એ કેવું થઈ જાય છે? રાત્રે યુઝલેસ એટલે નકામું થઈ જવું. એટ નાઇટ કે રાત્રે એ નકામી થઈ જાય છે. આપણે ક્યાં સુધી જોઈ શકીએ છીએ? કે કોઈ પ્રકાશ હોય, લાઇટ હોય ત્યારે સુધી આપણે જોઈ શકીએ છીએ. તેમાં નેચરલી જોઈએ તો એ જ્યારે આપણે સનલાઇટ હોય છે ત્યારે જ આપણે દ્રષ્ટિની સંવેદના કાર્યરત હોય છે. બાકી જેમ જેમ નાઇટ થતી જાય છે, સન જતો રહે છે, પછી આપણી જે દ્રષ્ટિની સંવેદના છે એ નષ્ટ થતી જાય છે. પરંતુ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. પરંતુ જે સોડમ છે, જે ગંધ છે એને દિવસ અને રાત્રિ એ બંને જગ્યાએ બંને સમયે કાર્યરત હોય છે. એ સતત કાર્ય કરતી રહે છે. સ્મેલ સેન્સ છે એ દિવસ અને રાત્રે બંને સમય કામ કરે છે. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. ઓલ્સો હિયરિંગ એટલે કે જે આપણી શ્રવણ શક્તિ છે એ ડિપેન્ડન્ટ આધાર હોવો ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. જે અવાજનું ઉત્પાદન છે, જેમ અવાજ થાય છે બરોબર, તેના પર જ જે શ્રવણ શક્તિ છે એ પણ એના પર આધારિત થયેલી હોય છે. કોઈ અવાજ ઉત્પન્ન નહીં થાય તો આપણે જે આપણી શ્રવણની જે સંવેદના છે, સાંભળવાની સંવેદના છે એની કોઈ અસર થતી નથી. કોઈ અવાજ થાય તો જ આપણે આપણી સંવેદનાનો ઉપયોગ થઈ શકે છે. ઇફ જો એનિમલ A ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ B, કે જો અ નામનું જે પ્રાણી છે એ બ નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય, એનિમલ બી મે સક્સીડ રેફરિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ. રિફ્રેન એટલે કે એને જવા દેવું. રિફ્રેન એટલે એને જવા દેવું. અને શું કે જે બ નામનું પ્રાણી જો અવાજ ઉત્પન્ન કરે બરોબર, અવાજ કરે તો તે રિફ્રેન એટલે કે એને આગળ જવા દેવું. ફ્રોમ મેકિંગ સાઉન્ડ એ અવાજ કરીને એને આગળ જવા દેવામાં એ કેવું સક્સીડ એટલે કે સફળ રહે છે. ઓર્ડર ઓન ધ કન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ. ઓર્ડર એટલે કે જે સોડમ છે, જે સુગંધ છે તે કન્ટ્રરી એટલે કે એના સામેના છેડે. કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક. કંટ્રોલ એટલે એના પર કાબૂમાં એને રાખવું. કે જ્યારે સોડમ જે છે એને આપણે સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી. કેવી રીતના? કે જો આપણે જે અહીંયા સેન્સની વાત કરવામાં આવી તો જે શ્રવણ શક્તિ છે, અહીંયા પહેલા આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો ટચ, પ્રેશર એન્ડ પેઇન એ કેવો સીધો કોન્ટેક્ટ છે. પછી જે આપણી દ્રષ્ટિ છે, આપણે જે જોઈએ છે સાઇટ સેન્સ છે, તો એ જ્યારે લાઇટ હોય છે, સન હોય છે ત્યારે જ આપણે એને જોઈ શકીએ છીએ. પછી આપણે એને નાઇટમાં એની સંવેદના કરી શકતા નથી. જ્યારે જે સ્મેલ છે એની સંવેદના આપણે ડે એન્ડ નાઇટ બોથ ટાઈમમાં એને આપણે યુઝ કરી શકીએ છીએ. અને ડે એન્ડ નાઇટ બોથ ટાઈમમાં એની ડ્યુટી હોય છે. એવી જ રીતના જે હિયરિંગ છે, જે સાંભળવું છે બરોબર, એ શાના પર આધારિત રહેલું છે? તો જે સાઉન્ડ આવે છે, કોઈ અવાજ હોય છે એના પર આધારિત રહેલું હોય છે.
બરોબર કે આ બધા કેવા છે એકબીજા પર આધારિત છે. જ્યારે જે ઓર્ડર છે જે આપણી સોડમ છે એ ઓન ધ કન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ, એને આપણે કોઈ પણ છેડા સુધી આપણે એના પર નિયંત્રણ રાખી શકતા નથી, કાબુ રાખી શકતા નથી, કારણ કે જે સ્મેલ સેન્સ છે એ દૂર દૂર સુધી પ્રસરે છે. Among primates generally and human especially, the sense of smell has been displaced for long distance purposes by the sense of sight. Among primate એટલે monkey વાનર. Among primate generally and human especially કે સામાન્ય રીતે વાંદરાઓ છે જે મંકીઓ છે તે અને ખાસ અને હ્યુમન એસ્પેશિયલી અને ખાસ કરીને મનુષ્યોમાં ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ ફોર લોંગ ડિસ્ટન્સ. ડિસ્પ્લેસ એટલે એને દૂર કરવું અથવા દૂર ખસેડવું, લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતર સુધી, પર્પઝ બાય ધ સેન્સ ઓફ સાઇટ. કે આપણે જોઈએ કે અમોંગ પ્રિમેટ્સ જનરલી એન્ડ હ્યુમન એસ્પેશિયલી ખાસ કરીને સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ ફોર લોંગ ડિસ્ટન્સ, જે સોડમની સંવેદના છે બરોબર એ લાંબા અંતર સુધી અને પર્પઝલી બાય ધ સેન્સ ઓફ સાઇટ, અને જે દ્રષ્ટિની સંવેદના છે એને પણ લાંબા અંતર સુધી ખસેડી શકાય છે. પણ એ બંનેમાં કોને કે જે આપણી દ્રષ્ટિની સંવેદના છે બરોબર એના કરતાં જે સ્વાદની સંવેદના છે જે બરોબર સુગંધની જે સોડમની જે સંવેદના છે એને લાંબા અંતર સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. કે સાઇટ કેવી રીતના કે આપણી આંખની નજર પહોંચે ત્યાં સુધી જ આપણે એને જોઈ શકીએ, પછી વચ્ચે કંઈ અવરોધ આવે કંઈ અટકણ આવે તો આપણે આગળ જોઈ શકતા નથી. પરંતુ જ્યારે જે સ્મેલ્સ છે એને બરોબર એને વચ્ચે કોઈ રોકી શકતું નથી. This is the result not only of a sharpening of sight but of deadening of smell. This is a result. Result એટલે પરિણામ, કે માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પરંતુ આપણી જે શાર્પનિંગ ઓફ સાઇટ નહીં પરંતુ બટ ઓફ અ ડેડનિંગ ઓફ સ્મેલ, કે આપણી જે ડેડનિંગ એટલે નકામું કરી દેવું, કે આપણી જે સ્મેલ માટેની જે સેન્સ છે બરોબર એને આપણી જે સ્મેલ જે જોવાની જે દ્રષ્ટિની જે આપણી જે સેન્સ છે જે સંવેદના છે બરોબર એના કરતાં આપણી જે સ્મેલની જે સંવેદના છે બરોબર એને આપણે મૃત કરવાનું પરિણામ કરીએ કે જ્યારે આપણે બંનેને એકબીજાથી દૂર ખસેડીએ છીએ ત્યારે. Our sense of smell is far less delicate Our sense of smell is far less delicate than that of a dog. Our sense of smell એટલે કે આપણી હ્યુમન બીગની જે સેન્સ ઓફ સ્મેલ છે સોડમની સંવેદના છે ઇઝ ફાર લેસ ડેલિકેટ એટલે એકદમ નાજુક નમણી હોવી ધેન ધેટ ઓફ ડોગ, કે જે કૂતરાઓ છે ડોગ એટલે અહીંયા કૂતરો કે જે આપણે કૂતરો જે છે ડોગ છે બરોબર એની જે સોડમની સંવેદના છે એના કરતાં આપણી જે મનુષ્યની સોડમની સંવેદના છે એ કેવી છે એકદમ ડેલિકેટ છે, નાજુક નમણી છે. This shows up in the physical fact that the area of smell receptor in our nose is such less and so is the area of the brain given over the receptor and analysis of olfactory sensation. એવું કહેવામાં આવે છે કે our sense of smell is કે આપણી જે સોડમની જે સંવેદના છે our sense of smell is far less delicate than the dog, કે આપણી જે
સંવેદના છે આપણા કરતાં જે કૂતરાની જે ગંધ પારખવાની જે સંવેદના છે એ કેવી છે, વધારે એકદમ તીવ્ર રહેલી હોય છે. ધીસ શોઝ અપ, અને આપણને એ એવું બતાવે છે કે ધ ફિઝિકલ ફેક્ટ, ફિઝિકલ એટલે શારીરિક, ફેક્ટ એટલે હકીકત, ધેટ ધ એરિયા ઓફ સ્મેલ રેસેપ્ટર ઇન અવર નોઝ ઇઝ મચ લેસ, કે આપણા જે સોડમના જે સંવેદનાના જે કોષો છે જે આપણા નાકમાં કેવું ઓછા છે. એન્ડ સો ઇઝ ધ એરિયા ઓફ ધ બ્રેઇન ગિવન ઓવર ધ રેસેપ્ટર, અને જે મગજના જે કોષો છે એને વધારે વિસ્તાર છે, જ્યારે જે સોડમના કોષો છે એનો ઓછો વિસ્તાર છે. એન્ડ એનાલિસિસ ઓફ ઓલ્ફેક્ટરી સેન્સેશન, અને તે મગજના વિસ્તાર કરતાં ઘણો મોટો છે. જે એનાલિસિસ ઓફ ઓલ્ફેક્ટરી સેન્સેસ, જે સ્વાદ પારખવાનો જે સોડમનો જે વિસ્તાર છે, ઓલ્ફેક્ટરી એરિયા છે, બરોબર, એ કેવો છે, જે નાકના જે કોષો છે એના કરતાં મગજના જે વિસ્તાર છે એ ઘણો મોટો રાખવામાં આવેલો છે. એ કેવું છે, નેચરલી જ છે કે મનુષ્ય અને કૂતરાઓ વચ્ચે. નેક્સ્ટ પેરેગ્રાફ. The mechanism by which is particular smell activates a certain receptor, that is why one chemical smell thus and another smells so is as yet unknown. The mechanism એટલે કે યાંત્રિક રીતે, કે આપણે જોઈએ mechanism by which a particular એટલે ચોક્કસ, smell એટલે સોડમ, એક્ટિવેટ્સ અ સર્ટેન રેસેપ્ટર, કે ચોક્કસ સર્ટેન રેસેપ્ટર કે ચોક્કસ જે કોષો છે એની સ્મેલ એ કેવી ચોક્કસ રીતે નક્કી થાય છે. એક સ્મેલ જે છે તે કેવી ચોક્કસ હોય છે. ધેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ ધસ એન્ડ અનધર સ્મેલ સો ઇઝ એઝ યટ અનનોન, કે એક કેમિકલ હોય છે, બરોબર, કે જે એક કેમિકલ મીન્સ અહીંયા પદાર્થ, એની સ્મેલ કેવી હોય છે, ચોક્કસ હોય છે. એન્ડ અનધર સ્મેલ સો, અને બીજો જે કેમિકલ છે, બીજો જે પદાર્થ છે તો એની સ્મેલ છે તે પણ અલગ જ હોય છે, અને તે ઇઝ એટ અનનોન, એ બંનેથી એકબીજાથી અજાણી જ હોય છે. હિયર વી સ્ટોપ. We see remaining portion in next lecture.